विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय गुजराती में व्याकरण विभाग जेमा वाक्य प्रयोग, वाक्य रचना, वाक्यना जे प्रकारो छे व्याकरण एकम 3 में जेमा कर्तरी अने कर्मणी वाक्य रचना नी बात करवाना छीए सदृष्टांत साथे। तो आ प्रथम विडियो में व्याकरण वाक्य प्रकार भाग 1 नी अंदर कर्तरी वाक्य अने कर्मणी वाक्य रचना नी आपणे सदृष्टांत चर्चा करवाना छीए। एमां सौथी पहेला आपणे कर्तरी वाक्य रचना कोने कहेवाय ए जोईए। तो कर्तरी वाक्य रचना एटले शुं? तो के जे वाक्यमां कर्तानी प्रधानता होय ते वाक्यने कर्तरी वाक्य कहेवाय। कर्ताना पुरुष, लिंग अने वचनमा जेम फेरफार थाय तेम क्रियापदना रूपमां पण फेरफार थाय छे। એટલે કર્તા સાથે જોડાયેલા થી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો કાઢી નાખવાથી કર્તરી વાક્ય બને છે। એટલે આપણે જોયું કે કર્તરી વાક્યમાં કર્તા છે એ મુખ્ય છે। તો વાક્યની અંદર કર્તાની પ્રધાનતા હોય અથવા કેન્દ્ર સ્થાને करता होय त्यारे कर्तरी वाक्य बने छे। नीचेना बे जूथ में वहेंचेला वाक्यों आपणे उदाहरण अर्थे जोईए जेथी आपणे खबर पड़े कि कर्ता ना वाक्यों क्या प्रकारना छे। तो पहेलुं वाक्य छे जेमां कि भाई मोहन काका चाले छे। तो मोहन काका थी हवे चलाय छे। तो त्यां थी छे ए कर्मणी वाक्य नो प्रत्यय छे। ज्यारे सादुं वाक्य आपणने लागे छे कोनाथी चलाय छे तो के मोहन काकाथी। तो एमां जे करता है एनी बात आवे। बीजू उदाहरण है कि दीदीए साड़ी फाड़ी। तो दीदी थी साड़ी फाटी। त्रीजू उदाहरण कि मुन्नो खीचड़ी खाय छे। मुन्ना थी खीचड़ी खवाय छे। चौथो उदाहरण है अजये चा ढोळी। अजय थी चा ढोळाय। तो आ वाक्यों में आपणे जोयुं के बे प्रकारना आ जूथ में आपणे वाक्यों जोया। तो एक कर्मणी वाक्यना उदाहरणों छे अने बीजा कर्तरी वाक्यना। हवे कर्तरी वाक्य में आपणे कह्युं ए प्रमाणे के कर्तानी प्रधानता है ए मोहन काका चाले छे अने मोहन काका थी चलाय छे। तो मोहन काका चोक्कस प्रमाणे पोतानी इच्छा थी चाले छे। ए ज रीते दीदीए पोतानी इच्छा थी साड़ी फाड़ी। मुन्नो खीचड़ी खाई छे अने अजये चा ढोળી। एटले अहीं एक कर्तरी वाक्य रचना है एवं कही शकाय।
પછી આગળ આપણે જોઈએ કે આ વાક્યોમાં કર્તા છે તેઓ જાણીને ઈરાદાપૂર્વક જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે અને તેથી તે કર્તરી વાક્યો બને છે. આગળનું આપણે કેટલાક બીજા ઉદાહરણો પણ જોઈએ કે મેં પરીક્ષા આપી નહીં, એટલે કે જાણી જોઈને ન આપી, ઈરાદાપૂર્વક ન આપી. તો એની સામે કર્મણી વાક્ય કે મારાથી પરીક્ષા અપાય નહીં. બીજું વાક્ય કે તું આ કામ કરીશ નહીં, તારાથી આ કામ થશે નહીં. કર્તરી વાક્ય અમે રડી પડ્યા, અમારાથી રડી પડાયું. ચોથું વાક્ય તમે ચોરી ન કરો, તમારાથી ચોરી ન કરાય. એટલે મિત્રો આપણે જોયું કે કર્તરી વાક્ય રચનામાં કર્તા કેન્દ્ર સ્થાને છે, મુખ્ય છે, અને બીજું વાક્યમાં આવતા થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો છે એ ન આવે અથવા તો કાઢી નાખવામાં આવે ત્યારે કર્તરી વાક્ય રચના બને છે. એનાથી ઉલટું કે થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો કે નામયોગી હોય ત્યારે કર્મણી વાક્ય બને છે. તો અહીંયા આપણે ખાસ એ જોયું કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા છે એ વાક્ય કર્તરી બને છે. અને ખાસ કરી અને ઉદાહરણ આપણે એ જોયા કે મોહન કાકા ચાલે છે, દીદીએ સાડી ફાડી, મુન્નો ખીચડી ખાય છે, અજયે ચા ઢોળી. એટલે આમાં ચોક્કસ પ્રકારનું આપણે કહી શકીએ કે તેઓ જાણી જોઈને, એટલે કે કર્તા જાણી જોઈને ઈરાદાપૂર્વક જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે અને ત્યારે એ કર્તરી વાક્યો બને છે એવું કહી શકાય. તો આપણે કર્તરી વાક્ય રચના જોઈ, એમાં કર્તાની પ્રધાનતા. હવે આપણે કર્મણી વાક્ય રચના જોઈએ. તો કર્મણી વાક્ય રચના એ કોને કહેવાય? તો કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તે વાક્યને કર્મણી વાક્ય રચના કહેવાય. એટલે કે કર્મ છે એ મુખ્ય છે કર્મણી વાક્યમાં. બીજું કર્મના લિંગ અને વચન પ્રમાણે એના ક્રિયાપદમાં ફેરફાર થાય. કર્તા ગૌણ હોય અને કર્મ મુખ્ય હોય ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. કર્તા સાથે થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો કે નામયોગી આવતા હોય ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. હવે આવા કર્મણી જે વાક્ય પ્રયોગો છે એ બે પ્રકારના પ્રત્યયો છે એની અંદર, કે અલખ અને લખા. એટલે કે લખાય, લખાશે અને લખાતું. અલખ, લખા, લખાય, લખાશે અને લખાતું. તો બીજું છે વા, માં, વત્તા આવ, લખ, લખવામાં અને આવ. તો મિત્રો કર્મણી વાક્ય રચનામાં કર્મ છે એના નામ પ્રમાણે કર્મની પ્રધાનતા, એટલે કે કર્મ છે એ કેન્દ્ર સ્થાને હોય ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. તો કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ અને કર્મણી પ્રયોગ આ પ્રત્યયના ઉદાહરણો આપણે જોઈએ, જેથી આપણને ખબર પડશે કે કર્મણી વાક્ય પ્રયોગ કોને કહેવાય. એમાં પહેલું ઉદાહરણ જોઈએ આપણે કે રમેશે ચાની આદત છોડી. તો રમેશથી ચાની આદત છૂટી. કર્મણી પ્રયોગ આપણે જોયું કે રમેશથી ચાની આદત છૂટી. બીજું ઉદાહરણ છે પોલીસે ચોરને પકડ્યો. પોલીસે ચોરને પકડ્યો. તો કર્મણી વાક્ય રચના છે પોલીસથી
ચોર પકડ્યો અથવા પકડાયો. ત્રીજું ઉદાહરણ છે કે બા માથું ઓળે છે. કર્મણી પ્રયોગ છે બાથી માથું ઓળાય છે. ચોથું ઉદાહરણ છે મુન્નો દવા પીશે. કર્મણી વાક્ય રચના મુન્નાથી દવા પીવાશે. તો આ જે રચના છે એ કર્તરી પ્રયોગમાંથી આપણે કર્મણી પ્રયોગમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે અગાઉ કહ્યું એ પ્રમાણે કે થી, વડે, દ્વારા અને તરફથી જેવા પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે એને કર્મણી વાક્ય રચના કહેવાય. હવે આપણે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના જે બીજો પ્રત્યય છે વા, માં કે આવ, તો એના ઉદાહરણો જોઈએ. એમાં પહેલું ઉદાહરણ છે કર્તરી વાક્ય રચનાનું કે આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. ફરીથી, આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો કર્મણી વાક્ય પ્રયોગ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. બીજું ઉદાહરણ જોઈએ આપણે કે એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. કર્મણી વાક્ય રચના એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવતી એ કર્મણી વાક્ય રચનાનો પ્રયોગ થાય. ત્રીજું ઉદાહરણ છે કે બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. કર્મણી પ્રયોગ કે બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. તો એમાં જુઓ કે દ્વારા અને મોકલાવવામાં આવતો એક કર્મણી વાક્ય રચના છે. તો આપણે જોયું ઉપરના વાક્યોમાં કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા અને ઔચિત્ય વગેરે દર્શાવવા માટે કર્મની જે ભૂમિકા છે, કર્મની જે પ્રધાનતા છે એ દર્શાવવામાં આવી છે અને એને કારણે અહીં કર્મણી વાક્ય રચના બને છે. બહુ સરળ છે કે કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ મુખ્ય છે અને કર્તાને થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો લાગે છે એને આપણે કર્મણી વાક્ય રચના કહીએ છીએ. કર્તરીથી બિલકુલ ઉલટું છે, એને આપણે કર્મણી કહીએ છીએ. તો કર્મની આધીનતા કે પ્રધાનતા કે કર્મ મુખ્ય બને ત્યારે એ કર્મણી વાક્ય રચના બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યના પ્રકારો આપણે બે જોયા. એમાં કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. તો કર્તરી વાક્યમાં કેન્દ્ર સ્થાને કર્તા છે અને કર્મણી વાક્યમાં કેન્દ્ર સ્થાને કર્મ છે. તો કર્તા અને કર્મ દ્વારા બંને વાક્ય રચના જુદી પડે છે. તો આપણે જોયું કે ઉદાહરણ તરીકે એમ કહ્યું કે મોહન કાકા ચાલે છે, તો એક કર્તરી વાક્ય છે, પણ મોહન કાકાથી ચલાય છે એ કર્મણી વાક્ય રચના છે. હવે આ જે ભેદ છે, આ જે તફાવત છે, બીજો તફાવત અગત્યનો સરળ રીતે યાદ રાખી શકાય એ છે કે જે વાક્ય રચનામાં થી, વડે, દ્વારા
કે તરફથી પ્રત્યયો કાઢી નાખવામાં આવે એમાં કર્તરી વાક્ય છે, અને જે વાક્યમાં કર્તા સાથે થી, વડે, દ્વારા કે તરફથી હોય આવા વાક્યને કર્મણી વાક્ય રચના કહેવાય. એટલે બહુ સરળ છે કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તે વાક્યને કર્તરી વાક્ય કહેવાય, અને જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય એને કર્મણી વાક્ય રચના કહેવાય. થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો જે વાક્યમાં હોય એને કર્મ, અને ન હોય એ કર્તરી. સરળ રીતે યાદ રાખી શકાય એવા આ બંને વાક્ય રચનાઓ ને યાદ રાખી શકાય એવી છે અને સરળ છે. એટલે ખાસ કરી અને એનો જે દ્રષ્ટાંત સાથે યાદ રાખવાનું કિમ્યો છે એ અગત્યનો છે. એટલે કર્તરી વાક્યમાં કર્તા પ્રધાન અને કર્મણી વાક્યમાં કર્મ પ્રધાન. થી, વડે, દ્વારા કે તરફથી જેમાં પ્રત્યયો આવતા હોય એ કર્મણી વાક્ય, અને ન આવતા હોય એ કર્તરી વાક્ય. તો આ બે વાક્ય રચના હવે પછીના વિડીયોમાં આપણે ત્યાર પછીની બે રચના ભાવે, પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના લઈશું. અસ્તુ.